સમાચારોમાં આગળ વાત કરીએ તો ખેડાના સિંજીવાડામાં લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે, જેમાં અંદાજે 150 થી 200 જેટલા લોકો બીમાર પડ્યા હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર લગ્ન સમારંભમાં ભોજન કર્યા બાદ ખાસ કરીને મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા પછી સાંજથી લોકોની તબિયત લથડવા લાગી હતી। એક સાથે મોટી સંખ્યામાં લોકો બીમાર થતા ગામના ક્લિનિકોમાં દર્દીઓની ભીડ જોવા મળી હતી। ઘટનાની જાણ થતાં જ માતાના ધારાસભ્ય કલ્પેશ પરમાર તાત્કાલિક ગામમાં પહોંચ્યા હતા। સાથે જ જિલ્લા આરોગ્ય અધિકારી વીએસ ધ્રુવ, નાયબ મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમો પણ સ્થળ પર હાજર જોવા મળી હતી। આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ઘરે ઘરે જઈને સઘન સર્વે હાથ ધરાયો હતો અને અસરગ્રસ્ત લોકોને સ્થળ પર જ જરૂરી સારવાર આપવામાં આવી હતી। તબિયત વધુ નાજુક જણાતા 5 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમને સારવાર બાદ રજા અપાઈ છે। હાલમાં આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવાઈ હોવાનું જણાવાયું છે। સાથે જ શંકાસ્પદ ખોરાકના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। આ ઘટનાએ ભોજન વ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે। 9 થી 9:30 વચ્ચે અમારા સ્ટાફને સમાચાર મળ્યા કે સિંજીવાડા ગામની અંદર ઝાડા ઉલટીના કેસીસ છે અને કોઈ લગ્ન થયો હતો, એનાથી ફૂડ પોઈઝનિંગની શંકાને કારણે આ ઝાડા ઉલટી જેવો કેસીસ બન્યા છે। તો તાત્કાલિક અમારા સ્ટાફ, બરડા પીએચસીના સ્ટાફ અને અન્ય બાજુની પીએચસીના સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયો અને એમાં એમને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો, પ્લસ ત્યાં અમારો સબ સેન્ટર બી છે, ત્યાં ઓપીડી ચાલુ કરી અને સારવાર આપવાનું ચાલુ કર્યો। એમાં લગભગ 100 થી 120 જેવા દર્દી હતા અને એમાં બધા મેલ ફિમેલ, બાળક, ઉંમરના, મોટી ઉંમરના બધા પ્રકારના દર્દીઓ હતા અને આજે બધા લગ્નમાં જમ્યા હતા અને એ પછી આ પ્રોબ્લેમ 4-5 વાગે પછી થોડી પ્રોબ્લેમ શરૂ થઈ અને પછી જેમ બધી કેસીસ વધારે થવા માંડ્યા ત્યારે એ લોકો અમને ઇન્ફોર્મ કર્યો અને અમારી ટીમે બધું પરિસ્થિતિને કંટ્રોલ કરી લીધો છે। ખેડા ખાતેથી મહત્વના સમાચાર। સિંજીવાડામાં લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। જી હા, બિલકુલ 150 થી 200 લોકોને એક સાથે ફૂડ પોઈઝનિંગની અસર થતા ભારે દોડધામ મચી જવા પામી છે। તો આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। પ્રતિક, ખેડાના સિંજીવાડામાં લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની જે ઘટના સામે આવી છે, શું અપડેટ? ચોક્કસથી ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવાડા ગામમાં ગઈકાલે સાંજે એક લગ્ન પ્રસંગ હતો। લગ્ન પ્રસંગમાં ભોજનમાં 150 થી 200 લોકોનો ફૂડ પોઈઝનિંગ હતો। આમાં મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાવાથી આ જે ઝાડા ઉલટી ને ફૂડ પોઈઝનિંગ થયો હતો। થતા બાદ અસ્વસ્થતા અનુભવાઈ હતી। એક સાથે આટલી બધી મોટી સંખ્યામાં જે તબિયત લથડી હતી તેના સ્થાનિક સરકારી દવાખાનાઓ અને ખાનગી ક્લિનિકોમાં મોટી સંખ્યામાં દર્દીઓ હતા। ત્યારબાદ ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ત્યાં હાજર હતા, વહીવટી તંત્ર પણ ત્યાં સક્રિય હતું અને ખેડા જિલ્લા સીડીએચઓ ડોક્ટર વીએસ ધ્રુવે, નાયબ મામલતદાર, આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓનો કાફલો ત્યાં સિંજીવાડા ખાતે પહોંચ્યો હતો અને આરોગ્ય વિભાગે મધરાતે જ ગામમાં કેમ્પ ઉભો કર્યો હતો। જે બાબતે જુદી જુદી ટીમો બનાવી ઘરે ઘરે પણ અમુક જણોને સઘન સુવિધાઓ આપવામાં આવી હતી। અસરગ્રસ્ત સારવાર વિના રહી ન જાય તે માટે ખાસ ડોક્ટર સીડીએચઓ વીએ ધ્રુવે પણ જરૂરી કાર્યવાહી કરી હતી અને હાલમાં હજુ પણ વધુ નાજુક જણાતા અન્ય હોસ્પિટલોમાં રિફર કરાયા છે। ત્યારબાદ જે સાધારણ સુધારો જણાતા 5 જેવા દર્દીઓને પણ રજા આપવામાં આવી છે। ચોક્કસથી પ્રતિક, જે માહિતી આપણી સમક્ષ આવી રહી છે અત્યારે કે લગ્ન સમારંભમાં ભોજન કર્યા બાદ આ જે ફૂડ પોઈઝનિંગની અસર છે જોવા મળી છે, લગ્ન સમારંભમાં ભોજન બાબતે સુરક્ષા માટે કોઈ તસદી લેવાઈ હતી કે કેમ, તે મામલે શું અપડેટ છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો લગ્નમાં હલવો, પૂરી, શાક, દાળ જેવી વસ્તુ હતી, પરંતુ જે હલવો, મીઠાઈ હતી એ હલવો ખાધા બાદ અને જે આઈસ્ક્રીમ હતું તે ખાધા બાદ જે આ 4 કલાક બાદ અચાનક ગેસ અને ઝાડાની જેવી તકલીફો આ દર્દીઓને થઈ હતી અને જે આ તકલીફો થઈ તે બાદ તાત્કાલિક આ લોકોએ ફૂડ પોઈઝનિંગ જેવું અસર લાગી તે બાબતે આ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં હતા અને જ્યારે આ જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમને જાણ થતા તરત જ ઓપીડી શરૂ કરી દેવામાં આવી હતી અને પ્રાથમિક દ્રષ્ટિએ આઈસ્ક્રીમના સેવનથી ફૂડ પોઈઝનિંગ થયું હોય તેવું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે। જી પ્રતિક, માહિતી બદલ આપનો આભાર।
ખેડાના સિંજીવાડામાં લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે, જેમાં અંદાજે 150 થી 200 જેટલા લોકો બીમાર પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર લગ્ન સમારંભમાં ભોજન કર્યા બાદ ખાસ કરીને મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા પછી સાંજથી લોકોની તબિયત લથડવા લાગી હતી.